હા અને કાનો આ બોલવાથી બી રોગ દૂર થાય. એ મંત્રની શક્તિ છે. હ ને આ ને ઓ ને હા, તો આ બધું છે અંદર. હવે આપણે હાસ્ય યોગ લેશું. હવે આ વાગે છે કે નહીં જોઈએ. Welcome to Laugh Yoga Dance, a Bollywood style aerobic dancing with laughter. હસવાનું તો બધાને ફાવે છે. ઓકે, મારા સાથે મને જોઈ મારો ચહેરો દેખાય છે બધાને? તમે થોડા આમ ફરી જાઓ, આમ આ બાજુ જો, આમ બરો આમ. હા, પગને શરીરને નહીં, પગને ફેરવા. ઓલી બાજુ નહીં, મારી બાજુ. આમ બરો. હા, શરીરને તમે આમ ઊભા છો ને તો શરીરને પૂરું આમ લાવો. ઓકે, તમારે નહીં, તમારે અહીંયા ખાલી એટલા લોકોને છે. કેમ કે એમને દેખાતો નહીં. પછી શું થાય ખબર છે? એ હસવા જશે ને તો આમ ગરદનથી જોશે તો અહીંયા ગરદનમાં કાંઈ, ગરદનની પાછળ એક વીંજ છે, હા, એક નસ છે. આ નસ ખેંચાય તો માથું દુખે. આ નસ એકદમ રૂઈથી પતલી, એટલે બાલથી બી પતલી નસ છે અહીંયા. એટલે ગરદન બહુ સાચવીને રાખવાની. હા, એટલે મેં તમને ફરવાનું કીધું. હવે તમે આમ નાચતા હો ને ધીરેથી આમ જોઈ લીધું, હાથ હલતો હોય ને ખેંચાઈ જાય તો માથું દુખવાનું ચાલુ થઈ જાય. એટલે યોગ શું કરે છે કે બધું સચેત રાખે છે કે જેટલું કરવું છે એટલું પ્રમાણે જ કરવાનું. તો આપણે હવે ચાલુ કરીએ. હું કરું એ રીતે કરવાનું. હવે આ ખોલો પગ. બીજી બાજુ આ કસરત સાથે યોગ. તમારું પર હાથ એક હાથ હવે બે પર આગળ જાઓ, બે પર થોડા પાછળ આગળ પાછળ ગોળ 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 જગાડો બે પર ધીરે ધીરે રાઈટ સાઈડ લેફ્ટ સાઈડ. હવે બે હાથ આગળ
પાછળ સાઈડ બાય સાઈડ પેલી એક બાજુ પગ ઉપર આ, હનુમાન કમાતી, કમાતી, આ ભાગ પાછળ આ ખોલો અહીંયાનો ભાગ આ જોઈન્ટ ને અહીંયા પાછળ ટપુ મારો હવે આવો. એવું હાથ નીચે રાખવા જોઈએ જમીન ઉપર પેટમાં સાઈડની ચરબી દૂર કરશે બેવ પગ નીચે બેવ પગ નીચે એની ઉપર હવે ધીરે ધીરે હવે થોડું ખતમ નીચે For the next one. 1, 2, 3, 4. ઉપર નીચે ઉપર નીચે હવે પાછા એની ઉપર આમ બેસો પગની આંગળી ઉપર હા હવે બે પગ એક પગ આગળ એક જ નહીં પાછળ એક જ નહીં અહીંયા ગાડી છે 5-6 જણ અમે બહાર જોઈ રહેલા છે નોકરી પર જવાનું છે ગાડી કાઢવાની રેડી કરી પછી બેસી જાઓ પોતાની જગ્યા ઉપર બેવ હાથ ઉપર નમસ્કાર મિત્રમાં બોલ બોલ ઉલટા ઉલટા હાથ ઉલટા હાથ શ્વાસ બંધ શ્વાસ બંધ એકદમ આંખો બંધ કમરથી સીધા એકદમ શ્વાસ બંધ આંખો બંધ બેવ હાથની હથેળી આસમાનની તરફ આમ ઉપર રાખો પેલા જોઈ લો એકવાર જ્ઞાન મુદ્રા યા આમ ખાલી શરીરમાં જે ગરમી ઉત્પન્ન થઈ છે એ પાણી ખૂનની જગ્યાએ પાણી નીકળે છે ઇન્જેક્શન મારીએ તો ખૂન નીકળે અને વ્યાયામ કરીએ તો પાણી નીકળે આ પાણી જે છે ને આ રોગ નહીં થવા દેતો એટલે શરીરની ગરમી કાઢવી હોય તો બે જગ્યાથી નીકળે તો પેશાબ દ્વારા અને યોગિક એક્સરસાઇઝ દ્વારા તો જે ગરમી થાય છે એને થવા દેવાની એ રોગ નહીં થવા દે આપણને એ શરીરની ગરમી જે નીકળે છે પછીનો એ રોગને દૂર કરે છે એટલે યોગ માટે પછીનો બાબત જરૂરી છે આંખો બંધ કમરથી સીધા બેસી જીગા चेहरा पर हल्की मुस्कान एकदम शांत एकदम शांत एकदम शांत एकदम शांत હવે આભાર વ્યક્ત કરીશું આપણે ટીચરોનો જે આપણને ભણાવે છે ટાઈમથી ભણાવે છે ટાઈમથી ઘરે મોકલી દે છે આપણા વિચારો આંખો બંધ જ રાખીએ આંખો બંધ જ રાખીએ જેવા વિચારો આવશે એવા આપણે બનીશું સારા વિચારો આવે તો આપણે સારા બનીશું આપણા મા બાપનો આભાર વ્યક્ત કરીએ કે આપણને ખાવાનું પીવાનું રમવાનું એ બધું આપે છે આપણા શિક્ષકનો આપણા આસપાસના મિત્રોનો પૃથ્વી દેવતાનો અને આકાશ દેવતાનો જલ દેવતાનો જ્યારે જ્યારે ભૂખ લાગે ત્યારે ખાવાનું આપે જ્યારે જ્યારે પ્યાસ લાગે ત્યારે પાણી આપે આ પ્રકૃતિ જેવી રીતે બધાનું ધ્યાન રાખે એના માટે એનો આભાર વ્યક્ત કરીએ સારા સારા લોકો જીવનમાં મળે એનો આભાર વ્યક્ત કરીએ પ્રકૃતિ બહુ આપવા માંગે છે એને ગ્રહણ કરીએ આપણે જેવું વિચારશું એવા બની જશું આંખો બંધ वैसा पल पा
રિલેક્સ, ફૂલ રિલેક્સ, ફૂલ રિલેક્સ. ધીરેથી આંખો ખોલી. હા, કેવું લાગ્યું? મજા આવ્યા? યોગ કરવામાં મજા આવ્યા કે હસવામાં મજા આવ્યા? હા, તો જીવન કેવું હોવું જોઈએ? મસ્તી વાળું હોવું જોઈએ. પણ મસ્તી કેવી હોવી જોઈએ? ભણવામાં તેજ હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? મસ્તી કેવી હોવી જોઈએ? એવી મસ્તી હોવી જોઈએ કે આપણે રમવામાં બી ફર્સ્ટ, ભણવામાં બી ફર્સ્ટ. તો જ્યારે ભણવાનું કહેવામાં આવે ત્યારે ભણવામાં ધ્યાન આપવાનું, જ્યારે રમવાનું કહેવામાં આવે ત્યારે રમવાનું. હા, તો બોલો આજ પછી રમવાનું કમ કરવાનું અને ભણવાનું બી થોડું વધારી દેવાનું, નહીં તો બેઉને બેલેન્સ કરવાનું. હા, અને ટીચર જે છે એ ભગવાન છે. હા, એ તમને જ્ઞાન આપે છે. તમને આમ લાગે કે આ તો કોઈ આવીને ખુરશી ઉપર બેસીને ભણાવીને જતા જાય, એવું નહીં. પ્રકૃતિએ એમને જવાબદારી આપી છે કે તમારું ભણતર સારું થાય, તમે મોટા થાઓ, મા બાપના સહયોગી બનો, સમાજ માટે ઉપયોગી બનો. જેવી રીતે બધા ટીચરો આજે ઉપયોગી છે, તમારા માટે ઉપયોગી છે કે નહીં? તમને ભણાવે છે કે નહીં? તમારા ઉપયોગી બન્યા એ લોકો, એ ભણી ગણીને ટીચર બની ગયા. ટીચર બન્યા એટલે તમને બધાને ભણાવે, તો સમાજ માટે ઉપયોગી થયા કે નહીં? એક લાઈન દિશા આપી કે નહીં? હા, તો એવા ઉપયોગી બનો. ટીચર જેવી રીતે ઉપયોગી સહયોગી બન્યા છે, એવી રીતે તમે એમનું અનુસરણ કરશો તો તમે બી એમના જેવા સારા વ્યક્તિ બની શકશો. હા, તો આપણે ભણી ગણીને આગળ વધવું ને પરિવાર માટે, સમાજ માટે સહયોગી બનશું. શું બનશું બોલો? સહયોગી બનશું. ઓકે, થેન્ક યુ મને અહીંયા આમંત્રિત કરવા માટે. મારું સબ્જેક્ટ તો બહુ બધા છે, ટાઈમની અભાવ છે એટલે વધારે હું નહીં લઈશ. આજે થોડું જ તમને એક્સરસાઇઝ કરાવી એટલી જ. બાકી બધા બહુ બધા 84 લાખ આસન છે. કેટલા આસન છે બોલો? હું કરાવવા બેસું તો 84 જન્મ થઈ જાય. પછી કહેશો જાઓ અહીંયાથી, જલ્દી જલ્દી નીકળો, અમારે જમવા જવું છે, અમારે ત્યાં જવું છે. હા, એટલે હર ચીજની એક લિમિટ હોય. બોલો શું હોય? એટલી જ માત્રામાં કરવાનું, વધારે યોગ નહીં કરવાનું. 1 કલાક. હા, ભણવું બી આખો દિવસ નહીં ભણવું, થોડું રમવું પછી ભણવું. આખો દિવસ બી ભણવું નહીં, આખો દિવસ ભણવું નહીં, પણ આખો દિવસ રમવું બી નહીં. તમે શું કરશો? પૂરો દિવસ રમ્યા ને કે હું તો 10 મિનિટ આજે ભણી લીધું ને આખા દિવસનું થઈ ગયું, એવું નહીં. તમને કીધું ને કે રમવાનું કમ કરો, ભણવાનું થોડી ક્વોન્ટિટી વધારી દો. હા, એટલે માત્રામાં લો. તમે શું કરવાનું? બોલો હું વધારે ભણીશ. બોલો મારા સાથે, બોલો હું ભણીશ, હું હોશિયાર થઈશ, હું શિક્ષક કહેવા પ્રમાણે પાલન કરીશ, હું ક્રોધ નહીં કરીશ. બહુ બધા ગુસ્સે થઈ જાય, મને જ કહે છે આખું દાડી, એવું નહીં કરવાનું. ગુસ્સે નહીં થવાનું. ગુસ્સે થવાથી શું થાય? કામ બગડે. શું થાય? કામ બગડી જાય. એટલે ગુસ્સે બી નહીં થવાનું. એટલે લિમિટમાં ભણો, લિમિટમાં રમો અને લિમિટમાં જમો. હા, બોલો લિમિટમાં ભણો, લિમિટમાં રમો અને લિમિટમાં જમો. પેક ફૂડ. તો જો પેક ફૂડ નહીં લઈએ તો દવા ઇન્જેક્શન નહીં લાગે. હા, ઇન્જેક્શન નહીં ખાવાને કોઈને. ડૉક્ટર ઇન્જેક્શન આપે, કોઈને લાવો, ડૉક્ટર પાસે જશો તો તેને લાવો 200 રૂપિયા 500 રૂપિયા લાવો. તમારા છોકરાને જોયો તો તમારા મા બાપને 500 રૂપિયા ખર્ચ થઈ જાય. હા, તો એ બધું નહીં કરવાનું અને ધ્યાન બી કરવાનું. ધ્યાન કરવાથી શક્તિ વધે. શું વધે બોલો? ધ્યાન કરવાથી શક્તિ વધે. 21 ડિસેમ્બર 2024 પૂરા ઇન્ડિયામાં નહીં, પૂરા વર્લ્ડમાં, પૂરા સંસારમાં ધ્યાન થશે. ક્યાં થશે? પૂરા સંસારમાં. જેવી રીતે યોગ 21 જૂન હોય ને, એવી રીતે 21 ડિસેમ્બર ધ્યાન દિવસ કર્યો. કેમ કર્યો ખબર છે? કે લોકોને બહુ તણાવ છે, ટેન્શન બહુ છે. તો તમારા ઘરની કે તમે અને છોકરાઓ યોગ કરશે ને તો તમારા મમ્મી પપ્પા બી કરશે. તમારે મમ્મી પપ્પાને શું બોલવાનું? મમ્મી પપ્પા તમે બી યોગ કરો,
શું કોણ બોલવાનું બોલો? તમે બી યોગ કરો, આસન કરો ઘરે. અગર એ કરશે તો એ એમનું સ્વસ્થ સારું થશે તો એ બી બીમાર નહીં પડે ને તમે બી નહીં પડો. મમ્મી પપ્પા બીમાર પડે તો તમને બી દુઃખ થાય કે નહીં? તમારી મમ્મીને તાવ આવ્યો, હાય આપણે બી બીમાર થઈ જઈએ. તો મમ્મી પપ્પાને બી કહેવાનું યોગ કરો. હા, ચાલો, ઓકે, થેન્ક યુ બધા, ખૂબ ખૂબ આભાર. હા, તાળી વગાડો ને. તમારે અહીંયા કોઈ બી આવે ને તાળી કેવી રીતે વગાડવાની? યોગિક તાળી વગાડવાની. તમે તાળી વગાડી તો મને યાદ આવ્યું. આ આંગળી ખોલો, ખુલ્લી છે. આમ તાળી વગાડો. આમ તાળી વગાડવાથી રોગ થાય. આને સાયન્સમાં કહેવામાં આવ્યું કે લોકો 200 તાળી વગાડે એવી રીતે એને રોગ નથી થતો. 200 તાળી. તો યોગા પ્રાણાયામ નહીં કરો. પ્રાણાયામ નહીં કરો, 200 તાળી વગાડો. ડૉક્ટર તમારે ખૂન લે તો કેવી રીતે કરે? આમ કરો બધા લોકો. ડૉક્ટર જ્યારે ખૂન લે તમારું તો આમ કરે. આમ કેમ કરે ખબર છે? કે ખૂન બધા શરીરમાં હોય એક જગ્યાએ આવી જાય. એ તમારું ખૂન એક જગ્યાએ આવે તો શું થાય? ફાયદો થાય કે નહીં જાય? તો બોલું ફટાફટ ખૂન કાઢી લે ડૉક્ટર. એટલે આમ કરવાથી ખૂન પૂરા શરીરમાં આવે છે. શું આવે છે બોલો? ખૂન. તો આમ રોજ થોડું થોડું કરી લેવાનું. આમ કરી લેવાનું, આમ કરી લેવાનું. હા, આ રોજ કરવાનું. આમ બોલો, આમ રોજ કરવાનું. તો શું થશે ખબર છે? આ શું થઈ ગયું? આ દુખે તો નહીં થાય. ખૂન પૂરા શરીરમાં ફરશે. હા, એટલે આમ કરો, આમ કરો. આ બધા નાની નાની એક્સરસાઇઝ રોજ કરવાની. આમ તો તમે બધા દોડ ભાગો બહુ છો એટલે એક્સરસાઇઝ થઈ જાય છે, પણ તો બી આમ કરવાની. હા, ઓકે, ઠીક છે, ઓકે, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.